નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના કારેલીબાગમાંથી પીસીબીએ 2.36 લાખના વિદેશી દારૂ સાથે બેને ઝડપી પાડ્યા હતા. વડોદરાના કારેલીબાગમાં આમ્રપાલી કોમ્પ્લેક્સની પાછળ વિઠ્ઠલ કૃપા સોસાયટીમાં રહેતો ભાવિન જાદવ વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા ઘરમાંથી ભાવિન દિલીપરાવ જાદવ રહે વિઠ્ઠલ કૃપા સોસાયટી મૂળ રહે નારાયણ કોમ્પ્લેક્સ કારેલીબાગથી મળી આવ્યો હતો. તેની સાથે અન્ય આરોપી દેવ ઉર્ફે પિંશુ વિપુલભાઈ ચૌધરી રહે શિવાજી ચોક સલાટવાળા પણ મળી આવ્યો હતો. મકાનમાંથી પ્લાસ્ટિકની 4 ડોલ અને ડ્રમ મળી આવ્યા હતા, જેમાં વિદેશી દારૂનો જથ્થો હતો. પોલીસે પૂછપરછ કરતા દેવ ઉર્ફે પિંશુએ જણાવ્યું હતું કે કારેલીબાગ આરબીજી કોમ્પ્લેક્સમાં રહેતો ફિનિશ રાણા દારૂનો ધંધો ચલાવે છે અને માલની ડિલિવરી આપવા માટે તેણે મને કાર આપી હતી. મને માસિક 15,000 રૂપિયા પગાર આપતો હતો. ભાવિનને માસિક રૂપિયા 30,000 રૂપિયા પગાર ચૂકવતો હતો. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી દારૂની 542 બોટલ કિંમત રૂપિયા 1.99 લાખ તથા બિયરના 169 ટીન કિંમત રૂપિયા 37,180 મળી કુલ 2.36 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જ્યારે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી 2 કાર અને રોકડા મળી કુલ 4.78 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.